આ આમ આદમી પાર્ટીનું પણ પાપ છે. અચ્છા. જુઓ, ગોપાલ ઇટાલિયા જીતી ગયા એટલે ગુજરાતમાં એક હવા ઊભી થઈ. હવા શું ઊભી થઈ કે બહેતરીન નવી ડાળ મળી લોકોને થર્ડ ફોર્સ માટે, જ્યાં કૌશલ્યવાન લોકો મેરિટ્સના આધારે જીતી શકે અથવા તો મેદાનમાં આવી શકે. હવે આજે તમે જેની ચર્ચા કરો એ હકીકત છે કૃણાલભાઈ, તમારી માહિતી પણ સાચી છે કે ઉમેશ મકવાણા જ્યારથી ચૂંટાણા ત્યારથી આમ આદમીના કયામાં નથી. જેમ છોકરો આપણા કયામાં હોય છાપામાં આવે ને આની હારે કોઈ વ્યવહાર કરતા નહીં, એવી રીતે ઉમેશ મકવાણા કયામાં નહોતા. પણ મેં પહેલો શબ્દ વાપર્યો ને કે આ આમ આદમીનું પાપ છે. એ એટલા માટે કે એણે ન તો કોઈ એક્શન લીધા ઉમેશ મકવાણા સામે, કે ન તો એને કાઢી મૂક્યા. અત્યારે શું થયું, ઈસુદાનભાઈ એને કાઢી મૂક્યા, એમાં ના નહીં, પણ ક્યારે? પેલા ઉમેશ મકવાણાએ પક્ષને કાઢી મૂક્યો, પછી પક્ષે એને કાઢી મૂક્યા. બોલો, તો એનો અર્થ શું?